ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यो कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामक चतुर्थ अध्यायना 14મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કર્યો। આ શ્લોકમાં ભગવાને કહ્યું કે હે અર્જુન, આ ચાતુર્વર્ણ્યાદિ ચાતુરાશ્રમાદિ જે કર્મો છે એ કર્મો મને લેપાતા નથી, કારણ કે કર્મના ફળમાં મને સ્પૃહા નથી। એટલે ચાતુર્વર્ણ્ય ચાતુરાશ્રમ્યાદિ જે કર્મો છે એ મારા માટે દેહાદિના આરંભક બનતા નથી, કારણ કે કરતી વખતે અહંકારનો અભાવ છે। એટલા માટે અહમ કર્તૃત્વ એ બુદ્ધિ નથી, એટલા માટે। અને એનું કારણ છે તૃષ્ણાના અભાવને કારણે કર્મો લીપાતા નથી। કહ્યું કે ન કર્મ ફલે મેં સ્પૃહા,
કર્મના ફળમાં મને કોઈ સ્પૃહા નથી, તૃષ્ણા નથી. જે સંસારી જીવો ને કર્મ કરતી વખતે અહમ કરતા અભિમાન, હું કરું છું એવું અભિમાન જે છે કર્મમાં છે, અને કર્મના ફળમાં જે સંસારીઓને સ્પૃહા છે, એને જ કર્મો જે છે એ બંધનમાં નાખે છે. કર્મસુ અભિમાન અને ફલેષુ સ્પૃહા. જેને કર્મમાં હું કરું છું એવું અભિમાન છે, અને કર્મના ફળમાં જેને સ્પૃહા એટલે તૃષ્ણા છે, તાન કર્માણી લિંબંતી, કર્મો એને લેપે છે, એ કર્મમાં લેપાઈ જાય છે. અને કર્મો ના લેપનું કારણ અહમ કર્તૃત્વ અને સ્પૃહા છે. હવે એ બંને મારી અંદર નથી. ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે બંને મારી અંદર નથી, એટલે કર્મો અને એનું ફળ મને લેપતા નથી, એટલે હું મુક્ત રહું છું. મેં કરેલા કર્મો માટે મારે દેહાદિ ધારણ કરવા પડતા નથી. આ તો મારી વાત થઈ અર્જુન, પણ ઇતિ યહ મામ અભિજાનાતિ. ઇતિ એટલે કે આવા પ્રકારે જે અન્ય મુમુક્ષુ પણ જો મામ અભિજાનાતિ, મને જે જાણી લે છે, આ રીતે મુમુક્ષુ પણ પોતાને આત્મરૂપથી જે મને જાણી લે છે, જે મુમુક્ષુ આત્મરૂપથી આ રીતે મને જાણી લે છે, તો એ આત્મરૂપ મુમુક્ષુ જે છે એને પણ એ બોધ થઈ જાય છે કે હું કરતા નથી, અને કર્મફળની સ્પૃહા મારી અંદર નથી. એટલે જે મુમુક્ષુ છે એ પણ ન અહમ કરતા ન મે કર્મ ફલે સ્પૃહા, આ રીતે જે પોતાના આત્માને જાણી લે છે મુમુક્ષુ, એટલે કે મુમુક્ષુ જે છે એ આત્માની અંદર નિષ્ઠ થઈ જાય છે, તો મુમુક્ષુને પણ એ ભાવ ને બોધ થઈ જાય છે કે નાહમ કરતા ન મે કર્મ ફલે સ્પૃહા, હું કરતા પણ નથી અને મને કર્મના ફળની અંદર સ્પૃહા પણ નથી. એવું જેને મુમુક્ષુને પણ જો આ બોધ થઈ જાય, તો મુમુક્ષુ જે છે એ પણ કર્મથી બંધાતો નથી. સકર્મ ભી ન બધ્યતે. મુમુક્ષુને માટે પણ મુમુક્ષુએ કરેલા કર્મો જે છે એ દેહાદિના આરંભક બનતા નથી. દેહાદિના આરંભક બની અને કર્મો એને લેપે છે એવું થતું નથી. આ રીતે 14મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું. હવે અર્જુનનું જે મનોરાજ્ય છે, આ વાત સાંભળીને, ભગવાનની આ વાત સાંભળીને અર્જુનનું જે મનોરાજ્ય છે ને, એ મનોરાજ્ય ભગવાન ભાષ્યકાર અહીંયા પ્રસ્તુત કરે છે. અર્જુન માનો મનમાં ભગવાનને ઉદ્દેશીને કહે કે ભગવાન, તમે કરેલા કર્મ અને એના ફળનો સંબંધ તમને થતો નથી, અને એવી રીતે જે જ્ઞાનવાન છે એને પણ પોતે કરેલા કર્મો અને એ કર્મના ફળનો સંબંધ થતો નથી.
14મા શ્લોકમાં કયા પ્રમાણે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે ભગવાન તમને તમે કરેલા કર્મો અને એના ફળની સાથે તમારો સંબંધ થતો, અને એવી રીતે જ્ઞાનીને પણ કર્મ અને કર્મના ફળનો સંબંધ થતો નથી. તો પછી મમાપી કિમ કર્મણા, તો મારે માટે પણ તો પછી કર્મનું શું કામ છે? અર્જુનના મનમાં એવો ભાવ આવે કે કર્મણા કિમ, મારે હવે કર્મ કરવાની મારે શું જરૂર છે? આવી વાત અર્જુનના મનમાં આવી શકે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તારે હજી કર્મ છોડવાના નથી, પણ તારે કર્તૃત્વનું અભિમાન અને સ્પૃહા આ બંનેનો ત્યાગ કરીને કર્મ કરવાના છે. કર્મણી કર્તૃત્વનું અભિમાન અને કર્મના ફળની અંદર સ્પૃહા અકૃત્વા. હે અર્જુન, તું પણ આ જે યુદ્ધ રૂપી કર્મ જે તું કરવાનો છો એની અંદર કર્તૃત્વ બુદ્ધિનો ત્યાગ, અને આ યુદ્ધ રૂપી કર્મનો ફળ જે છે એની અંદર સ્પૃહાનો અભાવ રાખીને, કર્મની અંદર કર્તૃત્વનો અભિમાન અને કર્મના ફળની અંદર સ્પૃહાનો અભાવ કરીને મુમુક્ષુવત્વયા કર્મ કર્તવ્ય. જે રીતે મુમુક્ષુ કરે છે નિષ્કામ ભાવથી, એ રીતે તું પણ મુમુક્ષુની જેમ કર્તૃત્વનું અભિમાન અને કર્મના ફળની અંદર સ્પૃહાનો ત્યાગ કરીને તું કર્મનું અનુષ્ઠાન કર, એવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ 15મા શ્લોકમાં કહેવા માંગે છે. એટલે જો 15મા શ્લોકનું અવતરણ આપણે જોઈએ. નાહં કર્તા ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ. એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, તું ન અહમ કરતા, હું કરતા નથી, અને ન મે કર્મ ફલે સ્પૃહા, મને કર્મના ફળની અંદર સ્પૃહા પણ તૃષ્ણા પણ નથી. આ ભાવ રાખીને જો તું કર્મ કરીશ તો તને પણ કર્મ બાંધશે નહીં, એવું કહે છે. જો આ શ્લોકમાં આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીશું. એવં જ્ઞાત્વા કૃતં કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિઃ ગુરુ કર્મૈવ તસ્માत् ત્વં પૂર્વહે પૂર્વતરં કૃતં. એવં જ્ઞાત્વા કૃतं કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિઃ ગુરુ કર્મૈવ તસ્માत् ત્વં પૂર્વહે પૂર્વતરં કૃતં. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ રીતે ઉપદેશ આપે છે. આ શ્લોકમાં અર્જુનને કર્મ કરવાનો પ્રકાર બતાવે છે.
એટલે કર્મ કરવા છતાં પણ એનો લેપ ન થાય એવો ઉપાય. એટલે કોઈ કહ્યું છે કરવા છતાં એ કર્મો બાંધે ના એના ધર્મો. કર્મ કરવા છતાં પણ કર્મો જે છે એ બાંધે નહીં એવો ઉપાય ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને અહીંયા બતાવે છે. આ શ્લોકમાં એવું કહે છે. તો શ્લોકનો સંધિ વિગ્રહ જોઈએ. એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વહે અપી મુમુક્ષુભિઃ કુરુ કર્મ એવ તસ્માत् ત્વમ પૂર્વહે પૂર્વતરમ કૃતમ. હવે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ શ્લોકમાં કર્મ કરવા છતાં પણ કર્મના ફળથી બચી શકાય એવો ઉપાય બતાવે છે. અને આ ઉપાય નવો નથી, અનાદિકાળથી ચાલ્યો આવે છે. અનેકો રાજાઓ જેવો થઈ ગયા જનકાદી, એને પણ આ જ પ્રકારે કર્મ કર્યા છે. તો શ્લોકનો જે પૂર્વાર્ધ છે ને એનું આપણે એક વાક્ય બનાવ્યું. પૂર્વહે અપી મુમુક્ષુભિઃ, બોલો. એવં જ્ઞાત્વા કર્મ કૃતમ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ભાઈ અર્જુન, પૂર્વહે અપી મુમુક્ષુભિઃ, પૂર્વ એટલે પૂર્વકાળમાં, પૂર્વકાળમાં પણ અનેક મુમુક્ષુ દ્વારા એવં જ્ઞાત્વા કર્મ કૃતમ, આ પ્રકારે એમણે કર્મ કર્યા છે. એવં જ્ઞાત્વા એટલે કે ન અહમ કર્તા ન મે કર્મ ફલે સ્પૃહા. એવમ એટલે આ જ્ઞાનનો આવું પ્રકાર. એવમ જ્ઞાત્વા એટલે આ પ્રકારે જાણીને, આ પ્રકારના ઉપાયથી પૂર્વકાળમાં પણ અનેક મુમુક્ષુઓએ કર્મ કરેલા છે. અને એ કર્મનું બંધન એ મુમુક્ષુઓને થયું નથી. તો એ મુમુક્ષુએ કેવી રીતે કર્મ કર્યા, કેવા ભાવથી કર્મ કર્યા? તો એ મુમુક્ષુનો જે મનોરાજ્ય છે બતાવે. ન અહમ કર્તા ન મે કર્મ ફલે સ્પૃહા. આવું જ્ઞાન મુમુક્ષુને આવું જ્ઞાન છે કે હું કર્મનો કરતા નથી, અને કર્મનો કરતા નથી એટલે કર્મના ફળની સ્પૃહા પણ મને નથી. આવા જ્ઞાનથી પૂર્વકાળમાં પણ અનેક મુમુક્ષુઓએ કર્મ કર્યા છે, અને કર્મ અને કર્મના ફળના દોષથી, સંબંધથી એ મુક્ત રહ્યા છે. એટલે પૂર્વકાળમાં થયેલા મુમુક્ષુઓને દ્રષ્ટાંત બનાવીને, શું કરીને? પૂર્વના મુમુક્ષુઓને દ્રષ્ટાંત રૂપથી ઉપસ્થિત કરીને ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તરાર્ધમાં અર્જુનને કહે છે કે તસ્માત ત્વમ કર્મ એવ કુરુ.
જો બીજું વાક્ય છે, પૂર્વાર્ધનું એક વાક્ય, ઉત્તરાર્ધનું એક વાક્ય. જો તસ્માત ત્વમ કર્મ એવ કુરુ, એ બીજું વાક્ય. ત્રીજું વાક્ય પૂર્વ હે પૂર્વતરમ કૃતમ, પૂર્વ હે પૂર્વતરમ કૃતમ ત્વમ તસ્માત કર્મ એવ કુરુ. એટલે ભગવાન કહે છે કે પૂર્વમાં પણ મુમુક્ષુઓએ આ રીતે કર્મ કર્યા છે અને કર્મના બંધનથી એ મુક્ત રહ્યા છે. એટલે હે અર્જુન, તું પણ આ જ પ્રકારે કર્મ કર. કેવી રીતે? પૂર્વ હે પૂર્વતરમ કૃતમ, પૂર્વાચાર્યોએ જે રીતે કર્યા એ રીતે તું પણ કર્મ કર, તો તને પણ કર્મનું ફળ બાંધશે નહીં. આવું આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. પૂર્વકાળમાં આ તારી ક્ષત્રિય પરંપરામાં જ જનક, અશ્વપતિ, અજાતશત્રુ વગેરે અનેક રાજાઓ થઈ ગયા કે જે રાજાઓએ નાહમ કરતા નમે કર્મ ફલે સ્પૃહા, આવા પ્રકારના ભાવથી કર્મો કર્યા હતા અને કર્મના ફળથી નિર્લિપ્ત રહ્યા હતા. એટલે તું પણ એ પ્રમાણે કર્મ કરીશ તો તું પણ કર્મના ફળથી નિર્લિપ્ત રહી અને તું પણ મુક્ત થઈ જઈશ. એટલે ક્ષત્રિય પરંપરામાં જે પૂર્વ જનકાદીઓ થયા, અજાતશત્રુ વગેરે થયા, એનું અનુસરણ કરીને તું કર્મ કર. તારે તું કે મમાપી કિમ કર્મણા, તો મારે કર્મની શું જરૂર છે, એવું નહીં. તારે કર્મ કરવાના છે. એવું ભગવાન શ્રી કૃષ્ણ 15મા શ્લોકમાં કહે છે. તો શ્લોકનો અર્થ સમજવા માટે જો ભાષ્ય પૂર્વાર્ધ જોઈએ, ભાષ્યકાર પૂર્વાર્ધનું ભાષ્ય કર્યું છે, જોઈ લેજો. એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વહે અપી અતિક્રાંતે મુમુક્ષુભિ. પૂર્વાર્ધનું એટલું ભાષ્ય છે કે એવમ જ્ઞાત્વા, એવમ એટલે આ પ્રમાણે જાણીને, એવમ એટલે આ પ્રકારે, જ્ઞાત્વા એટલે જાણીને. કેવા પ્રકાર? પ્રકારનું સ્વરૂપ શું છે? યાદ રાખો, નાહમ કરતા નમે કર્મ ફલે સ્પૃહા, આ પ્રકાર. એટલે કે હું કર્મનો કરતા નથી અને કર્મના ફળની મને સ્પૃહા પણ નથી. આવા પ્રકારને જાણીને, આવા પ્રકારથી કર્મ કૃતમ, કર્મ કર્યા કોણે? પૂર્વે અપી મુમુક્ષુભિ. પૂર્વે એટલે અતિક્રાંત, જે ભૂતકાળમાં અનેક મુમુક્ષુઓએ આ રીતે કર્મ કર્યા છે. કઈ રીતે કર્મ કર્યા છે? નાહમ કરતા નમે કર્મ ફલે સ્પૃહા, એવા ભાવથી. એટલે કે હું કર્મનો કરતા નથી અને કર્મના ફળની મને સ્પૃહા નથી, એવા નિષ્કામ ભાવથી. તારે પહેલા પણ અર્જુન અનેક મુમુક્ષોએ આ પ્રકારથી કર્મો કર્યા છે. એટલે હે અર્જુન, તું પણ કુરુ કર્મ એવ તસ્માત ત્વમ, તું પણ કુરુ તેન કર્મ એવ ત્વમ, એટલે તું પણ આ રીતે કર્મ કર. કેવા પ્રકારથી તું કર્મ કર? નાહમ કરતા નમે કર્મ ફલે સ્પૃહા, આ પ્રકારના ભાવથી તું પણ જો કર્મ કર, તારે કર્મ છોડવાના નથી. ન તુષ્ણીમ આસનમ, તારે ચૂપચાપ બેસી રહેવાનું નથી. તારે પણ કર્મ
કરવાના છે. પૂર્વમાં જે રીતે મુમુક્ષોએ કર્યા એ રીતે તારે પણ કર્મ કરવાના છે. એટલે ન તુષ્ણીમાસનમ, તારે ચૂપચાપ બેસી રહેવાનું નથી, અને નાપી સંન્યાસ કર્તવ્ય, ન તારે સંન્યાસ પણ કરવાનો નથી, અને ચૂપચાપ પણ બેસવાનું નથી. તારે પણ પૂર્વમાં જે મુમુક્ષોએ જે પ્રકારથી કર્મ કર્યા છે એ જ પ્રકારથી તારે પણ કર્મ કરવાના છે. ભાઈ તું પણ કર્મ કર. ગુરુ આજ્ઞા દે છે, તું પણ કર્મ કર. ચૂપચાપ બેસવાનું નથી અને સંન્યાસ ગ્રહણ કરવાનો, કારણ કે ચૂપચાપ બેસીશ તો તું નિષિદ્ધનું આચરણ થશે. ચૂપચાપ બેસીશ તો નિષિદ્ધનું આચરણ થશે. અને અનધિકાર જો સંન્યાસ ગ્રહણ કરીશ તો હજી સંન્યાસનો તારે અધિકાર નથી. એટલે તુષ્ણીમ આસનમ નાપી સંન્યાસ કર્તવ્ય. તારે ચૂપચાપ બેસવાનું નથી, કર્મનો ત્યાગ નથી કરવાનો, અને ત્યારે સંન્યાસ પણ તારે ગ્રહણ કરવાનો નથી. ભાઈ તસ્માત ત્વમ કર્મ એવું કરું. તસ્માત શબ્દનો અર્થ છે જે રીતે મુમુક્ષોએ પહેલા કર્મ કર્યા છે અને મુક્ત થઈ ગયા છે, એટલે તું પણ એ રીતે કર્મ કર. તસ્માત ત્વમ કર્મ એવું કરું. કારણ કે પૂર્વતરમ કૃતમ, અનુષ્ઠિતત્વાत्. પૂર્વમાં જે જનકાદી રાજાઓ થયા ને એને પણ આ રીતે જ કર્મનું અનુષ્ઠાન કર્યું હતું. જનકાદીઓ દ્વારા. પૂર્વતરમ કૃતમ, એટલે પૂર્વ જનકાદીઓ દ્વારા પણ આ રીતે કર્મનું અનુષ્ઠાન એને કર્યું હતું, અને એ કર્મના બંધનથી મુક્ત રહ્યા હતા. તો તું પણ કર્મ આ દ્રષ્ટિથી કર, તો તું પણ કર્મના બંધનથી છૂટી જશે. અપી અનુષ્ઠિતત્વાत्, પૂર્વમાં જનકાદીઓએ પણ આ રીતે કર્મનું અનુષ્ઠાન કર્યું હતું. તો હવે અહીંયા એક વાત ઊભી થઈ છે. અર્જુને જે કહ્યું કે ભગવાન મારે મારે કર્મ કરવાની શું જરૂર છે, તો ભગવાન કહે છે કે જો અર્જુન, બંને પ્રકારથી તારે કર્મ કર્તવ્ય છે. જો તું અજ્ઞાની હો તો પણ તારે કર્મ કરવાના છે, અને તું પોતાને જ્ઞાની માનતો હો તો પણ તારે કર્મ કરવાના છે. જો તું પોતાને અજ્ઞ માનતો હો તત્ર ત્વમ અજ્ઞો વા તત્વવિદ વા. યદિ અજ્ઞ, જો તો અજ્ઞ હો તો ચિત્ત શુદ્ધ્યર્થમ કુરુ કર્મ, તો ચિત્તની શુદ્ધિ માટે કર્મ કર. અને જો તું પોતાને આત્મજ્ઞ માનતો હો તો લોક સંગ્રહાર્થ કર્મ કર. કર્મ સર્વતા તારે માટે કર્તવ્ય છે, સંન્યાસની. એટલે જો કહે છે યદિ અનાત્મજ્ઞ તમ તદા આત્મશુદ્ધ્યર્થમ, યદિ તો પોતાને અનાત્મજ્ઞ માનતો હો તો આત્મશુદ્ધિ માટે, અને તત્વવિદ ચેત લોક સંગ્રહાર્થમ, તો તત્વવિદ માનતો હો તો તું લોક સંગ્રહ માટે કર્મ કર, અને અજ્ઞ માનતો હો પોતાને તો તું આત્મશુદ્ધિ માટે કર્મ કર. બેવ પ્રકારથી તારે કર્મ કરવાના છે.
કારણ કે આ રીતે પૂર્વમાં જનકાદીઓએ આ જ પરિપાટીથી કર્મ કરતા કરતા એ મુક્ત થઈ ગયા હતા. હવે ભગવાન એવું નથી કહેતા કે જનકાદીઓએ કર્મનો ત્યાગ કઈ રીતે કર્યો હતો. यदि જનકાદીએ કર્મનું અનુષ્ઠાન ચાલુ રાખ્યું જ્ઞાન હોવા છતાં, તો એ લોક સંગ્રહ માટે અને અથવા તો આત્મશુદ્ધિ માટે બંને સંભવ છે. यदि અજ્ઞ તો આત્મશુદ્ધિ માટે અને જ્ઞાની હોય તો લોક સંગ્રહ માટે જનકાદીએ કર્મ કર્યા હતા પૂર્વમાં. એટલે તું પણ એ રીતે પૂર્વે જનકાદિભિ પૂર્વતરમ કૃતમ, જનકાદી રાજાઓએ પણ પૂર્વતરમ કૃતમ ન અધુનાતનમ કૃતમ નિર્વર્તિતમ. અધુનાતમ એટલે હજી નવી વાત નથી, આ તો અનાદિ પરંપરાથી ચાલી આવે છે. પૂર્વતરમ કૃતમ, જનકાદીઓએ પણ પૂર્વમાં આ રીતે કર્મ કરેલા છે. એટલે એ રીતે તું કર્મ કરીશ તો કર્મના બંધનથી બચી જઈશ અને તો મુક્ત થઈ જઈશ. તો સજ્જનો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પણ કહ્યું કે અર્જુન, તું પણ આ રીતે ન અહમ કરતા ન મે કર્મ ફલે સ્પૃહા, એ ભાવ રાખીને કોઈ પણ મનુષ્ય જો કર્મ કરે તો એ કર્મના બંધનથી મુક્ત થઈ અને એ બ્રહ્મ ભાવને પ્રાપ્ત થવા માટે યોગ્ય બની જાય છે. ઓમ વસુદેવ સુતં દેવ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.